લુંબિનીમાં ત્રીજા ભારત નેપાળ સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ બૌદ્ધ વારસા અને સમાન સભ્યતાની ભવ્ય ઉજવણી કરાઈ। ભગવાન બુદ્ધની પવિત્ર જન્મભૂમિ લુંબિનીમાં ત્રીજા ભારત નેપાળ સાંસ્કૃતિક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। ભારતીય દૂતાવાસ, લુંબિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને લુંબિની બૌદ્ધ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની ઉજવણી કરવામાં આવી રહી છે। લુંબિની પ્રાંતના રાજ્યપાલ કૃષ્ણ બહાદુર ધારતી મગર અને ભારતીય વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુનુ મહાવરની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે આ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બૌદ્ધ ધર્મના માધ્યમથી ભારત અને નેપાળ વચ્ચેની સમાન સભ્યતા અને વારસાને ઉજાગર કરવાનો છે। લુંબિની એ માત્ર નેપાળનું ગૌરવ નથી, પરંતુ તે ભારતના બોધ ગયા, સારનાથ અને કુશીનગર જેવા બૌદ્ધ તીર્થ સ્થળો સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલું છે, જે બંને રાષ્ટ્રોની અતૂટ મૈત્રીનું પ્રતીક છે। કાર્યક્રમમાં બૌદ્ધ વિષય વસ્તુ પર આધારિત ઓડિસી નૃત્ય અને નેપાળી પરંપરાગત સંગીતની પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મહોત્સવ દરમિયાન યોજાયેલા શૈક્ષણિક સેમિનારમાં વિદ્વાનોએ ભારત નેપાળ બૌદ્ધ વારસો એક સમાન ધરોહર વિષય પર ચર્ચા કરી હતી। વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બુદ્ધના ઉપદેશો આજે પણ બંને દેશના લોકો વચ્ચે સેતુ સમાન છે। આ પ્રકારના આયોજનોથી પરસ્પર સહયોગ અને લોકો વચ્ચેનો સંપર્કો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ મહોત્સવ બંને દેશોની સાંસ્કૃતિક એકતા અને બૌદ્ધ વારસાના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે।